નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો સાવધાન થઈ જાઓ કુંભ રાશિના લોકો અને તૈયાર પણ થઈ જાઓ, કારણ કે મિત્રો હવે તમારી ગરીબીના દિવસો ગણાઈ ચૂક્યા છે અને બરાબર 72 વર્ષના લાંબા ઇંતજાર પછી આ મહાશિવરાત્રિ પર ભોળેનાથ તમારા પર સૌથી મોટી કૃપા કરવા જઈ રહ્યા છે. કારણ કે મિત્રો આકાશમાં બનતો આ દુર્લભ શિવવાસ રાજયોગ તમારા નસીબના બંધ દરવાજા હંમેશા માટે ખોલી નાખશે અને તમને રાતોરાત ધનવાન તથા માલામાલ બનાવવાની શક્તિ ધરાવશે. મિત્રો આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી, પણ તમારા જીવનના અંધકારને દૂર કરનારો એક એવો દિવ્ય સંકેત છે, જેના કારણે મિત્રો તમારા અટકેલા કામ, આર્થિક તંગી અને વર્ષો જૂના સંઘર્ષોનો હવે અંત આવશે. જે કુંભ રાશિના લોકો વર્ષોથી એક રૂપિયા માટે સંઘર્ષ કરતા હતા, તેમને હવે કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. કારણ કે મિત્રો હવે તમારા જીવનમાં પૈસાનો એવો વરસાદ થશે જેની તમે મિત્રો કલ્પના પણ નહીં કરી હોય. પણ મિત્રો યાદ રાખજો કે મિત્રો આ તક માત્ર ભાગ્યશાળીઓને જ મળશે. કેમ કે મિત્રો પૂરા 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બનશે શિવવાસ રાજયોગ. એટલે જો મિત્રો તમે જાણવા માંગતા હોવ કે આ 12 કલાકનો રાજયોગ કેવી રીતે તમારી કિસ્મત ચમકાવનારો છે, તો મિત્રો આ વિડીયોની કુંભ રાશિના લોકો વિશે 10 મોટી ભવિષ્યવાણીઓ અને 10 મોટા ખુલાસાઓને અત્યારે જ અંત સુધી જુઓ. કારણ કે મિત્રો એક પણ સેકન્ડ મિસ ન કરવી તમને લાખોનું નુકસાન કરાવી શકે છે અને પછી તમને જ પસ્તાવાનો વારો આવશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિના પાવન અવસર પર શિવવાસ રાજયોગનું દુર્લભ નિર્માણ થવા જઈ રહ્યું છે. મિત્રો આ એ જ શુભ યોગ છે જેને મનોકામના પૂરક યોગ પણ કહેવામાં આવે છે, જેના કારણે આ મહાશિવરાત્રિ પર સાચા મનથી કરવામાં આવેલી આરાધનાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મિત્રો આ વખતે મહાશિવરાત્રિ પર ભોળેનાથ સ્વયં શિવવાસ રાજયોગમાં બિરાજમાન રહેશે, જેના કારણે મિત્રો બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ 72 વર્ષ પછી એક સાથે સક્રિય થશે. તેની અસર 12 રાશિઓ પર પડશે, પરંતુ કુંભ રાશિના લોકો માટે આ યોગ જીવન બદલનારો સાબિત થવાનો છે. મિત્રો કુંભ રાશિના લોકો માટે આ મહાશિવરાત્રિ કોઈ લકી ચાન્સથી ઓછી નહીં હોય. જે કામ વર્ષોથી અટકેલા હતા, જે સંઘર્ષ લાંબા સમયથી ચાલી રહ્યા હતા, હવે તેનું ફળ મળવાનું છે. તેથી પ્યારા કુંભ રાશિના લોકો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેના કારણે આ વિડીયો તમારા માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. મિત્રો આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર વિવાહનો પ્રતીક માનવામાં આવે છે. મિત્રો આ દિવસે વ્રત રાખીને શિવલિંગનો અભિષેક કરાવવામાં આવે છે અને ભક્તો પૂરી વિધિ વિધાનથી આરાધના કરે છે.
જેના કારણે જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો મિત્રો, પંચાંગ અનુસાર ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે 5:04થી શરૂ થઈને 16 ફેબ્રુઆરી સાંજે 5:34 સુધી રહેશે. મિત્રો, પૂજા મુહૂર્ત અનુસાર આ વખતે મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારે મનાવવામાં આવશે. તો મિત્રો, ખાસ વાત એ છે કે આ મહાશિવરાત્રિ પર 72 વર્ષ પછી શિવ-વાસ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે પૂરા 12 કલાકથી પણ વધુ સમય સુધી પ્રભાવી રહેશે. તેની સાથે સાથે આ દિવસે સર્વથ સિદ્ધિ યોગ અને અભિજીત મુહૂર્તનો પણ શુભ સંયોગ બની રહ્યો છે. વળી મિત્રો, 15 ફેબ્રુઆરીએ શિવવાસનો વિશેષ યોગ પણ રહેશે, જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવી દેશે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલી પૂજાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. શિવવાસ યોગમાં રુદ્રાભિષેક કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. તો મિત્રો, આ દિવસે ભગવાન શિવની આરાધના કરો છો તો ભોળેનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે. મિત્રો, શિવરાત્રિની સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે, જે પંચાંગ અનુસાર 15 ફેબ્રુઆરી રવિવારની રાત્રે 7:48 સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે. ત્યાર પછી શ્રવણ નક્ષત્ર પ્રારંભ થશે. આ સંયોગ કુંભ રાશિના લોકો માટે વિશેષ ફળદાયક રહેશે. હવે મિત્રો, વાત કરીએ કુંભ રાશિની 10 મોટી ભવિષ્યવાણીઓની, જેના કારણે શિવવાસ રાજયોગના પ્રભાવથી કુંભ રાશિના લોકોના જીવનમાં કરિયર, ધન, માન, સન્માન અને પારિવારિક સુખમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થશે અને ભાગ્ય મિત્રો તમારો પૂરો સાથ આપશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે જય ગૌરી શંકર અવશ્ય લખો. અને મિત્રો, વિડીયોને એક અત્યારે પ્યારી લાઈક અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે ચાલો મિત્રો, વિડીયોમાં જાણીએ કુંભ રાશિની 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. નંબર 1, કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી એ કહે છે કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બનેલા શિવવાસ રાજયોગના પ્રભાવથી હવે કુંભ રાશિના લોકોના જીવનમાં આર્થિક પરેશાનીઓનો અંત થવા જઈ રહ્યો છે. મિત્રો, છેલ્લા કાફી સમયથી તમે પૈસાને લઈને જે માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા હતા, તે હવે ધીરે ધીરે સમાપ્ત થશે. ખર્ચ વધારશે, આવક ઓછી અને અચાનક આવનારી જવાબદારીઓએ તમને અંદરથી થકવી દીધા હતા, પરંતુ હવે ભોળેનાથ તમારી પરીક્ષા પૂરી કરી ચૂક્યા છે. મહાશિવરાત્રિના પાવન અવસર પર જ્યારે શિવવાસ રાજયોગ બનશે, તો આ યોગ વિશેષ રૂપે તે લોકોને રાહત આપશે જે ઈમાનદારીથી મહેનત કરે છે, પરંતુ ભાગ્યનો સાથ મળી શકતો નથી હોતો. કુંભ રાશિના લોકો આ જ શ્રેણીમાં આવે છે. હવે મિત્રો, તમારી રોકાયેલી ધન પ્રાપ્તિના યોગ સક્રિય થશે. જૂના દેવા, ઉધાર કે કોઈ વ્યક્તિ પાસે ફસાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના બની રહી છે. અને મિત્રો, જે લોકોએ કોઈને આર્થિક સહાય આપી હતી અને લાંબા સમયથી વાપસીની ઉમ્મીદ છોડી ચૂક્યા હતા, તેમને પણ શુભ સમાચાર મળી શકે છે. તેની સાથે જ અચાનક ધન લાભ, બોનસ, કમિશન કે કોઈ ગુપ્ત સ્ત્રોતથી પૈસા આવવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. મિત્રો, આ શિવવાસ રાજયોગનો સૌથી મોટો પ્રભાવ એ હશે કે તમારું ધન રોકાવાનું બંધ થશે અને સ્થિરતા આવશે. મિત્રો, તમે હવે વિના ડરના
ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો. ઘર પરિવારની જવાબદારીઓને પૂરી કરવામાં સફળતા રહેશે અને માનસિક તણાવ ઓછો થશે. તો મિત્રો, આ સ્પષ્ટ સંકેત છે કે શિવ વાસ રાજયોગ કુંભ રાશિના લોકો માટે આર્થિક જીવનની બનીને આવી રહ્યો છે. હવે મિત્રો, નંબર 2 ની વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કરિયર અને નોકરીને લઈને બેહદ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, મહાશિવરાત્રી પર બનેલા શિવ વાસ રાજયોગના કારણે હવે કુંભ રાશિના લોકોના કરિયરમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમે નોકરીમાં મહેનત તો પૂરી કરી રહ્યા હતા, પરંતુ તમારી કાબેલિયતને ઓળખાણ મળી શકતી નહોતી, જેના તમે હકદાર હતા. બોસનું વલણ ઠંડુ હતું, પ્રમોશન અટકેલું હતું કે વારંવાર કામ બદલાવવાનું મન કરી રહ્યું હતું, પરંતુ હવે ભોળેનાથની કૃપાથી સ્થિતિ બદલવા જઈ રહી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે મહાશિવરાત્રી પછી શુભ સમાચાર મળવાના યોગ બને છે. ઇન્ટરવ્યુમાં સફળતા, મનગમતી કંપનીઓથી કોલ કે કોઈ જૂના સંપર્ક દ્વારા અવસર મળી શકે છે. જે પહેલેથી નોકરીમાં છે તેમના માટે પ્રમોશન, પદ પરિવર્તન કે સેલેરી વધારાના સંકેત છે. મિત્રો, ઓફિસમાં તમારી વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ નજર આવશે. વ્યવસાય સાથે જોડાયેલા કુંભ રાશિના લોકો માટે પણ કરિયરનો વિસ્તાર થશે. નવા પ્રોજેક્ટ, નવા કોન્ટ્રાક્ટ અને નવી જવાબદારીઓ તમને આગળ વધવાનો અવસર આપશે. તો મિત્રો, એ કહેવું બિલકુલ સાચું હશે કે શિવ વાસ રાજયોગ કુંભ રાશિના લોકોના કરિયરમાં સ્થિરતા, સન્માન અને સફળતા લઈને આવી રહ્યો છે. મિત્રો, હવે નંબર 3 વિશે વાત કરીએ તો કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી પ્રેમ જીવનમાં શિવ કૃપાથી નવો અધ્યાય. કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી પ્રેમ જીવનને લઈને બેહદ ખાસ અને ભાવનાત્મક સંકેત આપી રહી છે. મિત્રો, 72 વર્ષ પછી મહાશિવરાત્રી પર બનેલા શિવ વાસ રાજયોગના પ્રભાવથી હવે કુંભ રાશિના લોકોના પ્રેમ જીવનમાં ગૂંચવણો સમાપ્ત થઈને સ્થિરતા અને સત્યનો પ્રવેશ થવા જઈ રહ્યો છે. મિત્રો, વીતેલા સમયમાં તમે સંબંધોમાં ઘણું સહન કર્યું. ક્યારેક ભરોસો તૂટ્યો, ક્યારેક ગેરસમજણોએ અંતર વધાર્યું અને ક્યારેક દિલની વાત કહેતા પહેલા જ હાલત બગડી ગઈ. કેટલાય કુંભ રાશિના લોકો અંદરને અંદર એકલતા અનુભવી રહ્યા હતા, પરંતુ હવે ભોળેનાથ મિત્રો તમારી આ પીડાને જોઈ ચૂક્યા છે. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. મિત્રો, આ સંબંધ માત્ર આકર્ષણ સુધી સીમિત નહીં રહે, પરંતુ સમજ, સન્માન અને વિશ્વાસ પર આધારિત હશે. મિત્રો, મહાશિવરાત્રી પછી શરૂ થયેલો કોઈ સંબંધ ભવિષ્યમાં વિવાહ સુધી પણ પહોંચી શકે છે. જે લોકો પહેલેથી રિલેશનશિપમાં છે તેમના માટે આ સમય સંબંધને મજબૂત કરનારો છે. જે ગેરસમજણો કે અંતર બનેલું હતું તે સંવાદના માધ્યમથી દૂર થશે. પાર્ટનરનું વર્તન પહેલા કરતાં વધુ સહયોગી અને સમજદાર હશે. તો મિત્રો, શિવ વાસ રાજયોગ કુંભ રાશિના લોકોના પ્રેમ જીવનમાં સ્થિરત્વ અને ભાવનાત્મક સુરક્ષા લઈને આવી રહ્યો છે. નંબર
4 વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિની ચોથી મોટી ભવિષ્યવાણી સ્વાસ્થ્યમાં સુધારો અને માનસિક શાંતિ. કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્યને લઈને રાહતભર્યા સંકેત આપે છે. મિત્રો, મહાશિવરાત્રિ પર બનેલા શિવ-વાસ રાજયોગના કારણે હવે કુંભ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં ધીરે ધીરે પરંતુ સ્થાયી સુધારો જોવા મળશે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમે શારીરિક કરતાં વધારે માનસિક થાકથી ઝૂમી રહ્યા હતા. ઊંઘની કમી, તણાવ, માથાનો દુખાવો, પેટને લગતી પરેશાની કે બિનજરૂરી ચિંતાએ તમને નબળા કરી દીધા હતા. પરંતુ હવે ભોળાનાથની કૃપાથી મનને શાંતિ મળવા લાગશે. જે લોકો લાંબા સમયથી કોઈ બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે તેમને સાચી દિશામાં પરિણામ મળવાના શરૂ થશે. દવાઓની અસર બહેતર થશે અને ડોક્ટરની સલાહથી લાભ પ્રાપ્ત થશે. મિત્રો, મહાશિવરાત્રિ પછી તમારી ઉર્જા વધશે અને તમે પોતાની જાતને પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવશો. યોગ, ધ્યાન કે પૂજા પાઠથી તમને વિશેષ માનસિક શાંતિ મળશે. તો મિત્રો, શિવ-વાસ રાજયોગ કુંભ રાશિના લોકોને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સંતુલન પણ પ્રદાન કરશે. હવે મિત્રો, નંબર 5 વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિની 5મી ભવિષ્યવાણી યાત્રા અને ભાગ્ય પરિવર્તનને લઈને અત્યંત શુભ છે. મિત્રો, 72 વર્ષ પછી બનેલા શિવ-વાસ રાજયોગના પ્રભાવથી હવે કુંભ રાશિના લોકોના જીવનમાં એવી યાત્રાઓનો યોગ બની રહ્યો છે જે ભાગ્ય બદલનારી સાબિત થશે. મિત્રો, આ યાત્રા નોકરી, વ્યવસાય, શિક્ષણ કે આધ્યાત્મિક ઉદ્દેશ્ય હોઈ શકે છે. કેટલાક લોકો માટે સ્થાન પરિવર્તન કે દૂરના સ્થાન પર અવસર મળવાના સંકેત છે. વિદેશ જવાની ઈચ્છા રાખતા કુંભ રાશિના લોકો માટે પણ આ સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. વિઝા, દસ્તાવેજ કે લાંબા સમયથી રોકાયેલી પ્રક્રિયા આગળ વધી શકે છે. તેની સાથે જ કોઈ ધાર્મિક સ્થાનની યાત્રાથી તમને માનસિક શાંતિ અને નવી ઉર્જા પ્રાપ્ત થશે. મિત્રો, આ યાત્રા તમારા જીવનના દૃષ્ટિકોણને બદલી શકે છે. તો મિત્રો, શિવ-વાસ રાજયોગ કુંભ રાશિના લોકો માટે યાત્રાના માધ્યમથી ભાગ્યના દ્વાર ખોલનારો છે. હવે મિત્રો, નંબર 6ની વાત કરીએ તો કુંભ રાશિની 6ઠ્ઠી ભવિષ્યવાણી વ્યાપાર અને ધન સાથે જોડાયેલા મામલામાં મોટું પરિવર્તન દર્શાવે છે. મિત્રો, 72 વર્ષ પછી શિવરાત્રિ પર બનેલા શિવ-વાસ રાજયોગના પ્રભાવથી હવે કુંભ રાશિના લોકોના વ્યાપારમાં રોકાયેલી ગતિ ફરી શરૂ થવાની છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમે વ્યાપારમાં સતત પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ નફો અપેક્ષા મુજબ મળી રહ્યો નહોતો. ક્યારેક ગ્રાહક ઓછા, ક્યારેક પેમેન્ટમાં વિલંબ અને ક્યારેક ભાગીદારી સાથે જોડાયેલી પરેશાનીએ તમને માનસિક રીતે પરેશાન કર્યા. પરંતુ મિત્રો, હવે ભોળેનાથ તમારી મહેનત જોઈ ચૂક્યા છે. મહાશિવરાત્રિ પછી વ્યાપારમાં નવા અવસર, નવા સંપર્ક અને નવા ઓર્ડર મળવાના સંકેત બની રહ્યા છે. જે લોકો પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છે ત્યાં વિશ્વાસ વધશે અને જૂના મતભેદ સમાપ્ત થશે. કોઈ જૂના રોકાણથી લાભ મળવાની પણ સંભાવના છે. નોકરીની સાથે સાઇડ બિઝનેસ કરનારાઓ માટે આ સમય ખાસ રહેશે.
ધીરે ધીરે આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે. તો મિત્રો, શિવવાસ રાજયોગ કુંભ રાશિના લોકોના વ્યાપાર અને ધન જીવનમાં સ્થિરતા અને વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. હવે મિત્રો નંબર 7ની વાત કરીએ તો મિત્રો કુંભ રાશિની 7મી ભવિષ્યવાણી લગ્ન અને વૈવાહિક જીવનને લઈને અત્યંત શુભ સંકેત આપે છે. મિત્રો, મહાશિવરાત્રી પર બનેલા શિવવાસ રાજયોગના કારણે હવે કુંભ રાશિના લોકોના વિવાહ સાથે જોડાયેલા મામલામાં અટકેલી વાત આગળ વધવાની છે. જે લોકો લાંબા સમયથી વિવાહ માટે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણસર સંબંધ નક્કી નહોતો થઈ શકતો, હવે મિત્રો તેમના માટે શુભ પ્રસ્તાવ આવવાના યોગ બની રહ્યા છે. પરિવારની સહમતિ બનશે અને યોગ્ય જીવનસાથીની પસંદગી સંભવ થશે. વિવાહિત કુંભ રાશિના લોકો માટે આ સમય સંબંધોમાં મીઠાશ પાછી લાવનારો છે. પતિ પત્ની વચ્ચે જે અંતર તણાવ બનેલો હતો તે સમાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ વધશે અને પરસ્પર સમજણ મજબૂત થશે. તો મિત્રો, શિવવાસ રાજયોગ કુંભ રાશિવાળાને વૈવાહિક સુખ અને પારિવારિક સ્થિરતા આશીર્વાદ આપવા આવી રહ્યો છે. હવે મિત્રો નંબર 8ની વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિની 8મી ભવિષ્યવાણી સંતાન સુખ અને પરિવાર સાથે જોડાયેલી ચિંતાઓના સમાધાનનો સંકેત આપે છે. મિત્રો, 72 વર્ષ પછી બનેલા શિવવાસ રાજયોગના પ્રભાવથી હવે કુંભ રાશિના લોકોના જીવનમાં પારિવારિક સુખ વધવાનું છે. જે દંપતી લાંબા સમયથી સંતાન સુખની કામના કરી રહ્યા હતા તેમના માટે મિત્રો આ સમય આશાજનક છે. ઉચિત સમય પર શુભ સમાચાર મળવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે. મિત્રો, જેમને સંતાન પહેલેથી છે તેમના માટે બાળકોના શિક્ષણ, કરિયર અને સ્વાસ્થ્યને લઈને રાહતના સંકેત મળી શકે છે. સંતાન તરફથી સન્માન અને ખુશી પ્રાપ્ત થશે અને મિત્રો ઘર પરિવારમાં કોઈ માંગલિક કાર્ય, શુભ સમાચાર કે ઉત્સાહનું વાતાવરણ બની શકે છે. તો મિત્રો, શિવવાસ રાજયોગ કુંભ રાશિના લોકોના જીવનમાં સંતાન સુખ અને પારિવારિક આનંદ વધારવાનો છે. હવે મિત્રો 9 નંબરની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે મહાશિવરાત્રિનો સરળ ઉપાય. મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ 5 આખા ચોખાના દાણા પોતાના જમણા હાથમાં લો. ભગવાન શિવનું ધ્યાન કરતા કરતા મનોમન પોતાની એક સાચી મનોકામના બોલો. હવે શિવલિંગ પાસે એક ભગવાન શિવની તસવીર આગળ આ 5 ચોખાના દાણા અર્પિત કરો અને 5 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મિત્રો, માન્યતા છે કે આ ઉપાયથી કુંભ રાશિના લોકોની મનોકામનાઓ શીઘ્ર પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી કુંભ રાશિની મહાશિવરાત્રી વિશેષ ભવિષ્યવાણી અને ઉપાય. જો મિત્રો તમને ભોળાનાથની કૃપા પોતાના જીવનમાં જોવા માંગતા હો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા સાથે જય ગૌરી શંકર અવશ્ય લખો. અને મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પ્યારે લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું.
ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.